નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. જે રીતે ધાર્મિક ચૈત્ર માસ પૂર્ણ થયો છે એ જ રીતે આજથી વૈશાખ માસનો પણ પ્રારંભ થયો છે અને આ મહિનાના પ્રથમ 3 દિવસ જ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા, સાથોસાથ પરશુરામ જયંતિ, વૈશાખ સુદ ચોથ એટલે ગણેશ ચોથ જેવા પાવનકારી દિવસો આવતા હોય છે. વૈશાખી વાયરા પણ ફૂંકાતા હોય છે તો વૈશાખ સુદ પૂનમે નરસિંહ જયંતિ પણ ઉજવાતી હોય છે. આવા વિશેષ માસના પ્રારંભે આપનું પુનઃ સ્વાગત. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાંથી પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને ગોતીને એમના દેશ પરત મોકલવાની કામગીરી ગુજરાત પોલીસે સુપેરે પાર પાડી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારને આપ્યા અભિનંદન. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ રાબેતા મુજબ હોહા વચ્ચે થયું પૂરું. ચેરમેનોની કરવામાં આવી વરણી તો વિપક્ષે ફરી ભ્રષ્ટાચારની પીપુડી વગાડી. વોર્ડ નંબર 7ના રહીશોના રોષનો સામનો કરી રહેલ નગરસેવક સંજય મણવર ભાન ભૂલ્યા. પત્રકારો સાથે બોલાચાલી કરી કવરેજ કરવાની ના પાડી અને બોગસ ઓનલાઈન ખરીદી કરી વેપારીઓ સાથે નાણાંનો તોડ કરનાર સુરતના બંટી બબલીની પોલીસે કરી ધરપકડ. વણઝારી ચોકના કાપડના વેપારીની ફરિયાદ ઉપરથી પાંડો ફૂટ્યો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज. नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी ग्लोबल विजन. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. કાશ્મીરના પહેલગામમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ સમગ્ર દેશમાંથી પાકિસ્તાનીઓને કાઢી મૂકવા માટે કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર પણ સક્રિય બની છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે ગુજરાત પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદ, વડોદરા, સુરત અને વલસાડ જેવા મુખ્ય શહેરોમાંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા છે. એમના દસ્તાવેજની ચકાસણી કરીને અનેક પાકિસ્તાનીઓને ફરીથી પાકિસ્તાન મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જો કે ઘણા બધા પાકિસ્તાનીઓએ સરકારને વિનંતી કરતા કહ્યું કે અમે 35-36 વર્ષથી અહીં ગુજરાતમાં રહીએ છીએ, પાકિસ્તાનમાં અમારું કોઈ સ્વજન સગા સંબંધી નથી, જેથી અમને અહીં રહેવા દો. પરંતુ સરકાર આ દિશામાં મક્કમ છે ને પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી દૂર કરીને સરહદ ઉપરથી પોતપોતાને વતન મોકલવાની ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસે આ કામગીરી સુપેરે પાર પાડી છે અને ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર બને છે. गुजरात पुलिस के अहमदाबाद और सूरत सिटी यूनिट द्वारा कल रात एक बहुत ही बड़े ऑपरेशन के माध्यम से अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है. अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. गुजरात पुलिस का ये आज तक का सबसे बड़ा ऑपरेशन है, जिसमें अवैध रूप से रहने वाले एक एक नागरिकों को गुजरात पुलिस की ये लाल आंख है. खास तौर पे ये सभी बांग्लादेशी बंगाल के माध्यम से, बंगाल से अवैध तरीके से कई फेक डॉक्यूमेंट्स बनाए थे और उसी माध्यम से वो गुजरात एवं भारत के अलग अलग राज्य में पहले रह चुके हैं. इनमें से कई लोग ऐसे हैं जो ड्रग्स कार्टल, ह्यूमन ट्रैफिकिंग एवं पिछले केस में हम सब ने देखा कि जो 4 बांग्लादेशी पकड़े गए थे, उनमें से 2 बांग्लादेशी अलकायदा के लिए स्लीपर सेल के तौर पे गुजरात में काम करते थे. ये सभी बांग्लादेशियों का बैकग्राउंड एवं उनकी क्या गतिविधि थी गुजरात में, वो तहकीकात चालू है. और मैं ये सभी लोगों को स्पष्ट संदेश देना चाहता हूं, या तो खुद सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए, वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रांग एक्शंस लेने के लिए तैयार है. गुजरात के सभी कोनों पे यही दिशा में काम करने के निर्देश दिए गए हैं. जिस प्रकार से प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के अध्यक्षस्थान में कैबिनेट कमेटी फॉर सिक्योरिटी के बैठक में लिए गए निर्णयों के आधार पे गुजरात पुलिस ने जो पाकिस्तानी गुजरात में आए हुए थे, उनको भारत छोड़ने के स्पष्ट निर्देश जो दिए गए हैं,
वो निर्देश पे गुजरात पुलिस काम कर रही है और वही निर्देश पे आज शाम से पहले ये सभी पाकिस्तानियों को भी पाकिस्तानी भेजने का काम चालू है। उसी दिशा में राज्य सरकार की ये जिम्मेदारी है कि अवैध तरीके से किसी भी देश के नागरिक ये अपने राज्य में नहीं रहने चाहिए और ये राज्य सरकार की जिम्मेदारी गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के अध्यक्षस्थान में उनके मार्गदर्शन में गुजरात पुलिस अदा कर रही है। અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરો છે જે તે સ્વાભાવિક છે કે ત્યાં સંખ્યા વિશેષ હોય, પરંતુ જૂનાગઢમાં પણ 38 જેટલા પાકિસ્તાની પરિવારો વસવાટ કરી રહ્યા છે તેવું સરકારી આંકડા બતાવી રહ્યું છે. અને જૂનાગઢ પોલીસે પણ આ અંગે આ તમામ રહેવાસીઓનો સંપર્ક સાધીને તેમને પાકિસ્તાન જવા માટે અને જૂનાગઢ ગુજરાત છોડવા માટેના અલ્ટિમેટમ આપી દીધા છે. બાંગ્લાદેશીઓની પણ સંખ્યા જૂનાગઢ અને જિલ્લામાં ખૂબ જ જોવા મળી રહી છે. ખાસ કરીને નોકર તરીકે અથવા તો મજૂરી કામ માટે બાંગ્લાદેશથી અનેક લોકો અહીં સ્થાયી થયા છે. તેઓને પણ બિસ્તરા પોટલા ઉપાડવાનો સમય પાકી ગયો છે. જૂનાગઢ પોલીસ અત્યારે ભવનાથમાં પણ સઘન ચેકિંગ કરી રહી છે. ગેસ્ટ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ અને આશ્રમોમાં કોઈ ગેરભારતીય વસી રહ્યા છે કે કેમ તેની તલસ્પર્શી જાણકારી અત્યારે જૂનાગઢ પોલીસ મેળવી રહી છે. વાત કરીએ જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની. મહાનગરપાલિકામાં ભાજપાનું શાસન આવ્યું ને નવી ટીમ આરૂઢ થઈ ત્યારે શહેરીજનોની અપેક્ષા હતી કે હવે આ નવી ટીમ કંઈક સારી કામગીરી કરશે, પરંતુ જનરલ બોર્ડમાં રાબેતા મુજબ હોહા કરીને જનરલ બોર્ડને સમેટી લેવામાં આવ્યું. કોર્પોરેશન ખાતે આજે મેયર ધર્મેશ પોશિયાની અધ્યક્ષતામાં સાધારણ સભાનું આયોજન થયું હતું, જેમાં અલગ અલગ સમિતિના ચેરમેનની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સ્વાભાવિક છે કે ભાજપાની બહુમતી હોવાને કારણે તમામ ચેરમેનની પ્રક્રિયા બહુમતીથી પસાર કરીને સર્વબહુમતીથી મંજૂર કરી દેવામાં આવી છે. પરંતુ તૂટેલા રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે લોકો ત્રસ્ત, શામળદાસ ગાંધી ટાઉન હોલ બંધ અને 3 કરોડ રૂપિયાનું આંધણ વગેરે પ્રશ્નો અંગે વિપક્ષે પણ આક્રમક જોર લગાવ્યું હતું. આ વખતે વિપક્ષનું સંખ્યાબળ સારું હોવાને કારણે અને સામે બાજુ નવી ટીમમાં નવા ચહેરા હોવાને કારણે જનરલ બોર્ડમાં વિપક્ષ ઘણી વખત આક્રમક મૂડમાં જોવા મળે છે. પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને બોર્ડની શરૂઆત થઈ ત્યારે તાજેતરમાં ફાયર સ્ટેશન ઓફિસર સહિત 11 જણનું જે મહેકમ ભરવામાં આવ્યું તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. રાબેતા મુજબ હો કરીને આ બોર્ડ ઉપર ફરીથી પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. આજે જનરલ બોર્ડ દ્વારા તાજેતરમાં પહેલગામની અંદર આતંકીય જે હુમલો કરવામાં આવ્યો હતો તેના માટે 2 મિનિટ મૌન પાડી અને જનરલ બોર્ડની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી. આ જનરલ બોર્ડની અંદર સફાઈ કામદારો 5 જણાને નવી નોકરીઓ આપવામાં આવી છે વારસદારમાં, અને ક્લાસ 3 અને ક્લાસ 4માં જે ચાલુ નોકરીઓ દરમિયાન મૃત્યુ થાય એને 8 લાખની જગ્યાએ 14 લાખ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. વન નેશન વન ઇલેક્શનનો આજે જનરલ બોર્ડ દ્વારા બહુમતીથી ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ હતો, પહેલો બોર્ડ બજેટ બોર્ડ હતો, શાસક પક્ષ આવ્યા પછી, અને આજે જનરલ બોર્ડ બીજો જનરલ બોર્ડ હતો. આની અંદર અમારી ઘણી બધી રજૂઆતો હતી. પહેલી રજૂઆત તો હતી કે ભાઈ જે ફાયર સુપરિન્ટેન્ડની જે ભરતી કરવામાં આવી છે, અમુક લોકોએ રજૂઆત એવી હતી કે ભાઈ આ ગેરકાયદેસર ભરતી છે, પણ કમિશનર સાહેબ શ્રી અમને એમ કીધું કે ભાઈ ગેરકાયદેસર નથી, બધી ધારાધોરણ મુજબ ભરતી કરેલી છે. અમે કમિશનર સાહેબ શ્રી પાસે કાગળિયા માંગેલા છે આના બધા. જો કાગળિયા આવી જશે ને આમાં જરાક પણ ચૂક દેખાશે અમને તો આમાં બહુ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે. જરાક પણ ચૂક દેખાશે આમાં તો અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશું. આમાં ટાઉન હોલની અંદર 4 કરોડ રૂપિયા આ લોકોએ છેલ્લા 5 વર્ષની અંદર વાપરી નાખેલા છે, અને હવે શાસક બોડી એમ કહે છે કે ટાઉન હોલ વાપરવા લાયક નથી. જ્યારે 4 કરોડ રૂપિયા વાપરી રહ્યા ત્યારે ખબર નહોતી કે ભાઈ વાપરવા લાયક નથી, ને અત્યારે કે ભાઈ વાપરવા લાયક નથી, જર્જરિત થઈ ગયું છે. તો જર્જરિત થઈ ગયું છે, 4 કરોડ રૂપિયા નાખ્યા ક્યાં?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમ છે કે તમામ વ્યક્તિઓમાંથી મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ જ ઓછું થાય, જેના ભાગરૂપે તબક્કાવાર યોગ, પ્રાણાયામ અને આરોગ્યલક્ષી કેમ્પ યોજવાનું સમગ્ર રાજ્યમાં આયોજન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રવિવારે આયુષ હોસ્પિટલ ખાતે મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટર તેમજ શાખાના અધિકારીઓના આરોગ્યની ચકાસણી કરવાનો એક કેમ્પ યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે કહ્યું કે હું ડોક્ટર હોવાને કારણે જ્યાં જ્યાં ફરજ બજાવું છું ત્યાં તમામ કર્મચારીઓની ને અધિકારીઓના આરોગ્યની ચિંતા કરતો આવ્યો છું. કોર્પોરેશનમાં આવો નગરસેવકો માટે કોઈ કેમ્પ યોજાયો હોય તેવું ધ્યાને ન આવતા આયુષ હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ આયુષ હોસ્પિટલ ઝાંઝરડા ચોકડી ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન અને B12 જેવા રોગનું નિદાન અને સારવાર કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવા માટે તમામ સરકારી વિભાગે પહેલ કરવી જોઈએ તેમ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ માકડિયાએ જણાવ્યું હતું. આ કોઈ ઘણી બધી એક્ટિવિટીઝ એવી હોય છે જે આપણને કોઈ કરવાનું કહેતું નથી, આપણા પોતાના ઇન્ટરેસ્ટથી કરીએ છીએ. હું બાય પ્રોફેશન ડોક્ટર છું તો મને એક ચિંતા હતી કે ચલો આપણા કોર્પોરેશનના તમામ જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, ખરેખર ચર્ચા કરી તો ખબર પડી કે એવો કોઈ વ્યવસ્થિત કેમ્પ આજ સુધી કોર્પોરેશનમાં કરવામાં જ નહીં આવ્યો. અને અગાઉમાં પણ કરાવ્યા છે જ્યારે પણ હું જ્યાં રહ્યો છું. તો એક ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણા બધા માણસોને પ્રથમ વખત જાણવા મળે છે કે ખરેખર મને ડાયાબિટીસ છે. ઘણા બધાને ખબર પડશે કે વિટામિન ડી ડેફિશિયન્ટ છે, આપણે વિટામિન B12 ડેફિશિયન્ટ છે, ઘણા બધાને હિમોગ્લોબિન ઓછું છે, ઘણા બધાને લીવર ફંક્શન ખરાબ છે, કિડની ફંક્શનમાં નાના મોટા ડેવિએશન છે. આ બધું ખબર પડશે. ભગવાન કરે કોઈનો નેગેટિવ નહીં આવે, પણ કોઈનો ડીઅરેન્જમેન્ટ અથવા કોઈના નેગેટિવ સાઇડમાં નહીં આવે, પણ આપણે બધાને ખબર છે, આપણે માણસને જોઈને બતાવી શકીએ છીએ કે નાની મોટા ઇશ્યુઝ છે. પણ જ્યારે ઇશ્યુ ખબર પડશે ત્યારે જ આપણે આને ઠીક કરી શકીશું. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ઓબેસિટી ફ્રી ગુજરાતનો એક અભિગમ લીધું છે, ત્યારે આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે ખરેખર પબ્લિક પર્પઝ માટે રાત દિવસ મહેનત કરતા હોય તો પોતાની હેલ્થ કેવી રીતે જાળવી રાખવાની અને હેલ્થને કેવી રીતે વધુ સારું કરી શકાય. આ જે એક્ટિવિટી આજની છે, આ એક પ્રથમ એક્ટિવિટી છે જ્યારે આપને ખબર પડે કે મારી હેલ્થ કયા પ્રકારની છે. આજે 27 એપ્રિલના રોજ રવિવારના દિવસે આપણે આયુષ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આપણે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના જે એક સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, તો એના અંતર્ગત આપણે જૂનાગઢ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો એક નિઃશુલ્ક આપણે કેમ્પ રાખેલો છે કે જેમાં રૂટીન હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે બધા જ કર્મચારીઓનું. તો તેમાં આપણે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, કમિશનર શ્રી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ તથા બધા જ માનનીય મહેમાનો આવેલા અને આખા જૂનાગઢના તમામ કોર્પોરેટરશ્રીઓ આવેલા, જેનું આપણે રૂટીન હેલ્થ ચેકઅપ અને બધા જ રિપોર્ટ અને વાઇટલ્સ મોનિટરિંગ કરેલ છે. તો આ અંતર્ગત આપણો એક સમાજને સંદેશ છે કે આપણે આ સંદેશને અનુરૂપ દિવસમાં એટલીસ્ટ 1 કલાક આપણા શરીર માટે આપીએ અને એક્સરસાઇઝ કરીએ અને ડાયટિંગનું ધ્યાન રાખીએ અને નરેન્દ્ર સાહેબના મેસેજને આગળ પહોંચાડીએ અને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ. થેન્ક યુ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં,
ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્ય શેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. રાજકીય નેતા હોય પછી તે ધારાસભ્ય શ્રી હોય, સાંસદ હોય કે સ્થાનિક નગરસેવક હોય, એક વખત ચૂંટણીમાં જીતી ગયા પછી કંઈક ને કંઈક મદહોશમાં મહાલતા હોય છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 7માં ગઈકાલે રાત્રે આવો જ કંઈક સિનારો સર્જાયો કે જ્યારે ભૂગર્ભ ગટર અને ઉભરાતી ગટર તેમજ તૂટેલ રસ્તાને કારણે ત્રાહિમામ ઉઠેલા લોકોએ વોર્ડ નંબર 7માં હલ્લાબોલ મચાવ્યો હતો. સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સંજય મણવર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે મહિલાઓએ રણચંડી બનીને આ નગરસેવકને આડે હાથે લીધા હતા. આ તબક્કે પત્રકારો જ્યારે કવરેજ કરવા પહોંચ્યા ત્યારે સંજય મણવર પોતાની જીતને કારણે ભાન ભૂલ્યા હતા અને કેમેરામેનનો આડો હાથ રાખીને કવરેજ ન કરવા તેમણે ધમકી આપી હતી. રવિન્દ્ર કંસારા અને સાગર નિર્મળે આ અંગે સંજય મણવરને પૃચ્છા કરી કે તમે લોકશાહીનું ગળું ન ટાપી શકો. મીડિયા કવરેજ કરશે ત્યારે સંજય મણવરે પત્રકાર મિત્રો સાથે પણ અણછાતું વર્તન કર્યું હતું અને પત્રકારોના જવાબ આપવાને બદલે તેમણે ચાલતી પકડી હતી. સ્થાનિક રહેવાસીઓનો રોષ છે કે અમે લગભગ 6 મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છીએ, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વિસ્તારમાં ક્યારેય ડોકાતા નથી. તમે મત લેવા આવ્યા ત્યારે કેટલા નમ્રતાથી બોલતા હતા. આજે તમે આ બેનને એમ કીધું કે અમે તમારા નોકર નથી. તમારા નોકર નથી વાત કરે. આજે આ પરિસ્થિતિ જો બાપાને હાથ ઉપર પકડીને લઈ મારી વાત સાંભળો બેન. ઈ બાપાને અહીંયા રહી છે એનો હાથ પકડીને પહોંચાડ્યા. અહીંયા અમે તમારા કામ તમારા માટે જ કામ હાલે છે કે તમારા માટે અલગ કરવી જોઈએ કે યુદ્ધના ધોરણે કામ ઉપાડો. આ પબ્લિક કેમ હાલે આમાં? ચાલુ કર્યું છે બેન બરાબર. નાના બેન એવું હોય ને તમે મારા બેન એક કામ કરો. આજે કઈ સંજયભાઈ, તમે મીડિયાને ના પાડો છો ફોટો પાડવાની, વિડીયો કરવાની, એને બ્લેકમેલિંગ કહેવાય. અત્યારે લોકો જે રજૂઆત કરે છે એને બ્લેકમેલિંગ કહેવાય. ભાગોમાં જવાબ આપો સંજયભાઈ. સંજયભાઈ જવાબ આપો. આ બ્લેકમેલિંગ કહેવાય. આ બ્લેકમેલિંગ કહેવાય. તમારું એક્રેડિટેશન કાર્ડ નહીં, મારી પાસે આ રજિસ્ટર કાર્ડ છે. તમે છો એક્રેડિટેશન કાર્ડ વાળા? હું રજિસ્ટર્ડ પત્રકાર છું. તો મને આપો, બતાવો. તમે મને જવાબ આપશો ને? આવો અહીંયા આવો. રવિ હાલો તો અહીંયા અંજવાડ આવો. અંજવાડ આવો. તમને કાર્ડ બતાવો. અલિયો મારું કાર્ડ બતાવો. અહીંયા આવો. અલિયો જોઈને જાઓ કાર્ડ. ભાઈ સંજયભાઈ ભાગોમાં કાર્ડ જોતા જાઓ. કાર્ડ જોતા જાઓ. અંદર ઘરે હું અહીંયા વાત કરો ને. હાથ ન અડાડો. જાહેરમાં વાત કરો. અહીંયા જાહેરમાં વાત કરો. અલિયા કાર્ડ જોતા જાઓ. પ્રેસ કાર્ડ ભાગોમાં જોતા જાઓ. કાર્ડ આ કાર્ડ છે. તમે જાહેર જનતાને જવાબ આપો. હું ભાજપનો કેળવાયેલો કાર્યકર્તા છું. આજનો પ્રસંગ છે એ મારે માટે પરાકાષ્ઠાનો છે. મારે આવી ફરિયાદ કરાય નહીં, પણ આજુબાજુના લોકો જે છે એની એવી બધી મુસીબત છે આજની તારીખે. એટલે મારે કહેવું પડે છે કે બીજી મ્યુનિસિપાલિટીની સરખામણીમાં જે વર્કશોપ જો હોવો જોઈએ એ જુનાગઢની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા લોકોને વર્કશોપમાં લઈ જવા પડે. જેમ મનસુખભાઈ માંડવિયાએ કીધું કે તમારે જવાબ કેમ આપવો. લોકો તો ઉશ્કેરાય. મતદારો છે તમારા, લોકો ઉશ્કેરાવાના છે. તમે ભૂતકાળમાં આ મ્યુનિસિપાલિટી ગવાઈ ગયેલી મ્યુનિસિપાલિટી છે. ભાજપે પણ એ વાતને સ્વીકાર કરવો પડે એટલે ઉમેદવારો બદલાવ્યા. મારી ફરિયાદ છે. હું પ્રદેશને પણ આ બાબતમાં ફરિયાદ કરવાનો છું કે ભાઈ મને નુકસાન થાય નફો થાય એની મને કાંઈ ફિકર નથી. હું તો બધું કરીને બેઠો છું સાહેબ. પણ મારો મુદ્દો એવો છે કે આરોગ્યને હાનિ થાય. આ રોડ ઉપર મારો સ્પેશિયલ મુદ્દો, ખાસ મુદ્દો જે છે કે ગટરનું પાણીના છંટકાવ કરવા માટે પ્લાન એસ્ટિમેટની જોગવાઈ મુજબ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરતા પહેલા લેવલિંગ કરવા માટે થઈને મેટલિંગ કરવા માટે જે પાણી જે છાંટવું જોઈએ એ શ્રીનાથ ટાવરની પાસે સિદ્ધનાથ મંદિર આગળ વોર્ડ નંબર 7માં
ગટર ઉપર મશીન મૂકીને આ રોડને ભીનો કરવાનો, અને ભીનો કરે તો એનું કહેવાનું છે કે ગટર ભરાઈ ગઈ છે, એટલે ગટર ભરાઈ ગઈ હોય તો જાહેર સુકાકારી તો જાય, તમારે વકડામાં પાણી છાંટવું જોઈએ, અહીંયા ન લઈ આવી શકાય. અત્યારે ઉનાળુ વેકેશન છે, જેથી વિદ્યાર્થીને બાળકો માટે ઠેક ઠેકાણે સમર કેમ્પ ચાલી રહ્યા છે, જેમાં વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવે છે, પરંતુ બાળકો સાથે સાથે વિજ્ઞાન અને જ્ઞાનનો સમન્વય સાધી શકે તે માટે બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક વિશેષ સમર કેમ્પ કે જે વિજ્ઞાન વિષય સાથે જોડાયેલો રહેશે તેનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પછીના આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરતા જૂનાગઢ બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર પ્રતાપ ઓરાએ આ સાયન્સ સેમિનાર અને સમર કેમ્પ અંગે વિગતો આપી હતી. તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી આ ઇન્ટરવ્યુ સાંભળશે અને આશા રાખીએ કે જ્ઞાન વિજ્ઞાનના સમન્વય સાથેના આ સાયન્સ સમર કેમ્પમાં બાળકો જોડાઈ શકે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મે મહિનાની અંદર એક લોંગ મંથ જેને કહેવાય છે એના વેકેશન વર્કશોપનું આયોજન કર્યું છે, જેમાં સાયન્સ, મેથ્સ, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ઉપર આખા સ્ટેમની ઉપર આ વર્કશોપનું આયોજન છે. ખાસ કરીને વિજ્ઞાનના મહત્ત્વ સમજાવતા વિજ્ઞાનના મોડેલ બનાવવાના, ગણિતનું મહત્ત્વ સમજાવતા ગણિતના મોડેલ બનાવવાના, સાથે સાથે DIY કીટ એટલે કે ડ્યુ યોર સેલ્ફ કીટની એ સાથે આ છોકરાઓને નવું શીખવાડવામાં આવશે. સાથે સાથે જે ઇનોવેશન ક્લબ અહીંયા ચાલે છે અને ઇનોવેશન લેબમાં જે AI ઉપરના જે મોડેલો છે, રોબોટો છે, એ વિદ્યાર્થીઓને ખાસ કરીને શીખવાડવામાં આવશે. મેજિક એટલે કે સુપરસ્ટિશન્સના જે પ્રોગ્રામ છે એ પણ કરાવવામાં આવશે. રાત્રિ દરમિયાન જાયન્ટ ટેલિસ્કોપ દ્વારા બધાને આકાશ એટલે કે સ્કાય વોચિંગ પણ કરાવવામાં આવશે અને ટેલિસ્કોપની કઈ રીતે બની શકે છે એની પણ માહિતી આપવામાં આવશે. જુદા જુદા એરોપ્લેન એટલે કે એરો મોડલિંગના જે વર્કશોપ કરવામાં આવવાનો છે એમાં એરોસ્પેસ ઉપર પણ અમે વિદ્યાર્થીઓને શીખવાડવાના છીએ અને ડ્રોન જે છે એ ડ્રોનની પણ માહિતી આપી અને ડ્રોન કઈ રીતે ઉડી શકે છે, એરોપ્લેન કઈ રીતે ઉડી શકે છે, એ બધાની માહિતી અને સાથે સાથે એમના ઉડી શકે એવા મોડેલો આપણે તૈયાર કરી અને આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. આનો સમયગાળો અને જે છે એ સવારના 9:30 બપોરે 12:30 વાગ્યા સુધી રહેશે. આમનું ફોર્મ લોક વિજ્ઞાન કેન્દ્ર પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતેથી મેળવી લેવું. જૂજ સંખ્યાઓ જ આમાં લેવાતી હોય છે, તો વહેલા પહેલાના ધોરણે આ ફોર્મ છે એ ભરી દેવું. ગુજરાત યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે, જેના કાઉન્ટડાઉનના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે યોગ અને પ્રાણાયામ શિબિર શરૂ થઈ છે. આ વખતની થીમમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત કેન્દ્ર સ્થાને રહેશે, જેને ધ્યાનમાં રાખીને આ યોગ શિબિરમાં પણ લોકોને મેદસ્વીતાથી બચવા માટે કેવા કાળજી તકેદારી રાખવી જોઈએ તે અંગે જાણકારી આપવામાં આવે છે. ટીમ્બાવાડી અને રાયજીબાગ વિસ્તારમાં નિયમિત રીતે યોગ શિબિર ચાલે છે, જેમાં મનીષાબેન નામના એક મહિલા કે જેમનું વજન ભૂતકાળમાં 96 કિલો હતું, યોગ અને પ્રાણાયામ થકી તેઓ નોંધપાત્ર વજન ઘટાડી શક્યા છે અને અન્ય લોકોને પણ યોગ અને પ્રાણાયામ કરવા માટે તેઓ પ્રેરણા આપે છે. યોગ બોર્ડના જૂનાગઢના સંયોજક ચેતનાબેન ગજેરાએ કહ્યું કે વહેલી સવારે યોગ અને પ્રાણાયામ કરવાથી આપણો આખો દિવસ સ્ફૂર્તિમાં પસાર થાય છે, નિરોગી રહેવાય છે અને શારીરિક સ્વાસ્થ્ય પણ હંમેશા સારું રહેતું હોય છે. 21મી જૂને હજારોની સંખ્યામાં લોકો યોગ અને પ્રાણાયામ કરશે, પરંતુ માત્ર એક દિવસ આ યોગ પ્રાણાયામ ન કરતા કમસે કમ રોજ એક સૂર્ય નમસ્કાર કરવાથી પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, તેમ યોગ તાલીમાર્થીઓનો પ્રતિભાવ રહ્યો હતો. ખૂબ જ ખુશીની વાત છે કે આ વખતે સરકારશ્રીએ આપણને અભિયાન આપ્યું છે કે મેદસ્વતા મુક્ત ગુજરાત. તો અમારા લગભગ જૂનાગઢના 200થી પણ વધારે યોગ ક્લાસ ચાલે છે તાલુકા અને નગરપાલિકામાં. તો અત્યારે દરેક ક્લાસમાં આ અભિયાન ચાલી રહ્યું છે, ઓલરેડી વર્ષોથી ચાલી રહ્યું છે, પણ હવે આ અભિયાન હાઇલાઇટ થવા જઈ રહ્યું છે. અને અમારા ટીમ્બાવાડીના ક્લાસમાં પણ મનીષાબેન ઘણા વર્ષથી આ અભિયાન કરી રહ્યા છે. એમના વર્ગના બધા બહેનોને પણ પરિણામ મળ્યું છે અને બહેને ખુદે પરિણામ પ્રાપ્ત કર્યું છે. અમારી બધી જ શિબિરો
તાલુકાની અને ખાસ કરીને વોર્ડની એ બધી જ શિબિરોમાં આ વિષય મુખ્ય રહેશે. અને બસ આવો બધા આપણે આ અભિયાનમાં જોડાઈએ. મારું નામ બજાણિયા મનીષા છે. હું યોગ ટ્રેનર છું. ટીમ્બાવાડીમાં યોગ ક્લાસ ચલાવું છું અને અત્યારે મેદસ્વીતા અભિયાન માટે હમ ઘર ઘર જાયેંગે સબકો યોગ સિખાયેંગે અને 4 થી 5 મારા યોગ ક્લાસનો ટાઈમ છે. અને મેદસ્વીતા માટે ખાસ અમે અલગ અલગ પ્રકારના અઠવાડિયાના રોજના જુદા જુદા યોગ કરીએ છીએ. અત્યારે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે મેદસ્વીતા અભિયાન ચલાવ્યું છે, એમાં અમે સપોર્ટ કરીએ છીએ અને યોગ સેવક શિષપાલ સરને પણ અમે સપોર્ટ કરીએ છીએ. ચેતનાબેન ગજેરા પાસેથી હું યોગ શીખી છું અને વૈશાલીબેન કોર્ડિનેટર અત્યારે અમારા કોચ છે, તો અમે એની પાસેથી પણ અમને ઘણું જાણવા મળે છે. અને અમારે 4 થી 5નો યોગ ક્લાસ છે. મારું વજન 95 કિલો હતું, અત્યારે 65-70 ની વચ્ચે રહે છે. અને અમે દર સોમવારે અમારે પતંજલિના હોય, મંગળવારે અમારે સાઈડ યોગા હોય, બુધવારે અમારે એ બધી બ્લેન્ક્સ હોય, સિટઅપ્સ હોય, સૂર્ય નમસ્કાર હોય, 60 સૂર્ય નમસ્કાર કરીએ છીએ. એટલે બધાનું વેઇટ પણ લોસ થાય છે અને બધાને મજા પણ આવે છે. યોગ કરવાની બધાને ખૂબ જ મજા આવે, કારણ કે અઠવાડિયે અલગ અલગ યોગ હોય છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર ગિરનારી ગ્રુપ દ્વારા
તાજેતરમાં ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને જલારામ ભક્તિધામ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 200 જેટલા બાળકોએ આ સમર કેમ્પમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અને જલારામ બાપાના સાનિધ્યમાં વિવિધ રમતો રમીને જ્ઞાન અને વિજ્ઞાનનો પણ વિચાર સંવાદ સાધીને બાળકોએ પોતાનો આ સમર કેમ્પ સફળ બનાવ્યો હતો. તાલીમ ભવનના ભરત મેસિયા તેમજ અન્ય તાલીમાર્થીઓએ આ સમર કેમ્પમાં ઉપસ્થિતિ દાખવી હતી અને ગિરનારી ગ્રુપના આયોજનને સફળ બનાવ્યું હતું. સંજય બહેચાએ જણાવ્યું કે આ તકે પ્રોફેસર પીબી ઉનડકટના સાથ અને સહકારને કારણે જલારામ ભક્તિધામ ખાતે અમે કેમ્પ યોજી શક્યા છીએ. સમીર દત્તાણી, સંજય બહેચા અને અન્ય સાથી મિત્રોએ આ સમર કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી સાથોસાથ પ્રોફેસર પીબી ઉનડકટ અને જલારામ ભક્તિધામ પરિવારનો પણ જાહેરમાં આભાર માન્યો હતો. આ તકે તરુણ કાટબામણા અને ભરત મેસિયાનું સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ છે સંજય શામજીભાઈ બુહેચા. જુનાગઢ સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપમાંથી બોલું છું. જુનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો એક નાનકડો એવો પ્રયાસ કરવામાં આવેલો છે. એના અનુસંધાને એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ સમર કેમ્પ ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ ખાતે પ્રોફેસર પીબી ઉનડકટ સાહેબના સાનિધ્યમાં કરવામાં આવેલું છે. આ સમર કેમ્પની અંદર બાળકોને અવનવી પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે, સાથે વિના મૂલ્યે નિઃશુલ્ક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ કરવામાં આવે છે. આ કેમ્પની અંદર અત્યારે 118 જેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી અને આ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે. સાથે સાથે આ કેમ્પની અંદર અમારા નરેન્દ્રસિંહ ચુડાસમા, સમીરભાઈ દવે, કીર્તિભાઈ પોપટ, પરાગભાઈ ભુક્તા સહિતના લોકો પોતાની સેવા આપી રહ્યા છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસે સુરતની એક ત્રિપુટીની ધરપકડ કરી છે, જેમાં એક પતિ પત્ની બંટી બબલી તરીકે અનેક વેપારીઓને છેતરી રહ્યા હતા. બનાવ ત્યારે સામે આવ્યો કે વણઝારી ચોકમાં મજમુદારના ડેલામાં એક નાઇટી વેર નામની કપડાની દુકાનમાં એક યુગલ આવ્યું ને અમે પતિ પત્ની છીએ અને અમારે કાપડ ખરીદવું છે એમ જણાવી 10,500 રૂપિયાની ખરીદી કરીને ઓનલાઈન પેમેન્ટ કર્યું. એટલું જ નહીં, મોબાઈલની અંદર ઓનલાઈન પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે આવો સંદેશ પણ વંચાયો. વેપારીએ ભોળપણમાં તેમને માલ આપી દીધો, 3,000 રૂપિયા રોકડા પણ આપ્યા, પરંતુ તેમના ખાતામાં 13,500 જમા ન થતા અંતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે પોલીસે ત્વરિત કામગીરી કરી અને સુરતના રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર, દેવાંગ જગદીશભાઈ પઢિયાર તેમજ ભાવેશ વિનુભાઈ ચાંગેલાની ધરપકડ કરી છે. આ બંટી બબલીએ કેસર કેરીથી લઈ અને કાપડના વેપારીઓને ઓનલાઈન ખરીદીના નામે મૂર્ખ બનાવ્યા હતા. ઇન્ચાર્જ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો આપી હતી. જુનાગઢ એ ડિવિઝન પોસ્ટ ખાતે એમજી વણઝારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને 10,700 રૂપિયાની ખરીદી કરેલી હતી. અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય, રોકડ રકમ પર તે લોકોને 3,000ની જરૂરિયાત હોય, તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું. પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી. એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર કે પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. હાલ જુનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ 4 કેરીના બોક્સ ખરીદ કરેલ હતા, જે પ્રાથમિક માહિતી મળતા તે અનુએ પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે. પકડાયેલ આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે. 3 સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. સાવચેતીના પગલા રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ
આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે, જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનું જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાંથી પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને ગોતીને એમના દેશ પરત મોકલવાની કામગીરી ગુજરાત પોલીસે સુપેરે પાર પાડી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારને આપ્યા અભિનંદન. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ રાબેતા મુજબ હોહા વચ્ચે થયું પૂરું. ચેરમેનોની કરવામાં આવી વરણી તો વિપક્ષે ફરી ભ્રષ્ટાચારની પીપુડી વગાડી. વોર્ડ નંબર 7 રહીશોના રોષનો સામનો કરી રહેલ નગરસેવક સંજય મણવર ભાન ભૂલ્યા. પત્રકારો સાથે બોલાચાલી કરી કવરેજ કરવાની ના પાડી અને બોગસ ઓનલાઈન ખરીદી કરી વેપારીઓ સાથે નાણાંનો તોડ કરનાર સુરતના બંટી બબલીની પોલીસે કરી ધરપકડ. વણઝારી ચોકના કાપડના વેપારીની ફરિયાદ ઉપરથી પાંડો ફૂટ્યો. તો બને રહેજો. આવતીકાલે ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. નમસ્કાર.